પહેલું છે વોલ્ટ ડિઝની ઇઝ સ્ટીલ અલાઇવ. અલાઇવનો મતલબ થશે વિદ્યાર્થી મિત્રો જીવિત હોવું. જો વોલ્ટ ડિઝની છે હકીકતમાં સ્ટીલ અલાઇવ શું જીવિત હતા, તો કે અહીંયા આવશે ફોલ્સ. એ શું થઈ ગયા હતા, તો કે ડાઈડ થઈ ગયા હતા, એ મૃત્યુ પામેલા હતા, એટલા માટે અહીંયા આવશે ફોલ્સ. સેકન્ડ ઉપર જઈએ છે, વોલ્ટ વોઝ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ બાય ડિઝનીલેન્ડ. નોન એટલે કે જાણીતું બનવું વિદ્યાર્થી મિત્રો, લવડ એટલે પ્રેમ મળવો, અરાઉન્ડ એટલે કે આજુબાજુ દુનિયા તરફથી જેમને જે પ્રખ્યાતતા મળી છે અથવા તેમને પ્રેમ મળ્યો છે, કેને ડિઝનીલેન્ડને આભારી છે, તો કે નહીં વિદ્યાર્થી મિત્રો, એ ડિઝનીલેન્ડને આભારી નથી, પરંતુ એક એના કાર્ટૂન, અહીંયા કાર્ટૂન હોય તો પણ, અથવા તો મિકી માઉસ હોય તો પણ, અથવા એનિમેટેડ જે એની સિરીઝ હતી એમના માટે, એનિમેશન જેમણે કરેલું હતું એમના માટે એ છે જાણીતા બન્યા હતા. આ વસ્તુ ખાસ કાળજી રાખવાની. આગળ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, વોલ્ટ had always bowed in thinking about the new projects. જે વોલ્ટ છે, વોલ્ટનું માથું છે હંમેશા માટે બોડેલ નીચે નમેલું, અથવા વિચારો કરતું કરતું એમનું માથું છે નવા પ્રોજેક્ટ વિશે વિચારતો રહેતો હતો. આ સાચી વાત છે, તો આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો છે ટ્રુ, કે વોલ્ટ છે હંમેશા માટે છે કંઈક ને કંઈક નવા પ્રોજેક્ટ વિશે છે તે વિચારતા રહેતા હતા. તો અહીંયા આવશે ટ્રુ. એના પછીનું જે છે વિદ્યાર્થી મિત્રો, વોલ્ટ વોઝ અ શોર્ટમેન. શું વોલ્ટ છે એ શોર્ટમેન હતો? નહીં વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે વોલ્ટ છે હકીકતમાં કેવો હતો, ટોલમેન. બરાબર, એટલે દરેક વિદ્યાર્થી મિત્રો આની કાળજી રાખે. વોલ્ટ કેવો મેન હતો, તો કે ટોલ મેન હતો. બરાબર, એટલા માટે અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો, ફોલ્સ આવશે. આ દરેક વિદ્યાર્થી મિત્રો આની કાળજી રાખે. એના પછીનું જે છે ફિફ્થ વિદ્યાર્થી મિત્રો, રોય ડિઝની વોઝ અ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ડિઝનીલેન્ડ. રોય ડિઝની છે ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે ચાલક બળ હોવું, બિહાઇન્ડ એટલે કે પાછળ, ડિઝનીલેન્ડ એટલે ડિઝનીલેન્ડની પાછળ ચાલક બળ હતો રોય ડિઝની. શું સાચી વાત છે? નહીં વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવશે ફોલ્સ. કેમ વિદ્યાર્થી મિત્રો? કારણ કે રોય ડિઝની નહીં, પરંતુ વોલ્ટ ડિઝની છે એ પોતે ચાલક બળ હતો. બરાબર છે ને, ડિઝનીલેન્ડનું ચાલક બળ કોણ હતું, તો કે વોલ્ટ ડિઝની હતો, નહીં કે રોય ડિઝની. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ જઈએ છે એના પછીનું સિક્સ જોઈએ છે, પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન વોલ્ટ્સ નેમ એઝ ઇફ હી વેર ડેડ. આ તો સપોઝિશન છે વિદ્યાર્થી મિત્રો. પીપલ હંમેશા તેમને મેન્શન યાદ કરતા જાણે કે તે મૃત્યુ પામેલા હોય. નહીં, અહીંયા આવશે ફોલ્સ. જો અહીંયા અલાઈવ આપેલું હોત ને વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલું છે અલાઈવ ઉપર, જો અલાઈવ આપેલું હોત તો વિદ્યાર્થી મિત્રો ટ્રુ, જાણે કે જીવિત હોય તેમ. પરંતુ અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો, મૃત્યુ પામેલા છે તેમ. બરાબર છે ને, એટલા માટે અહીંયા આવશે ફોલ્સ. વેન વોલ્ટ ડાઇડ હી હેડ નોટ લેફ્ટ એની કરંટ પ્રોજેક્ટ્સ. જ્યારે વોલ્ટ મૃત્યુ પામ્યા ત્યારે એની પાસે લેફ્ટ એટલે પાછળ, કરંટ એટલે કે જે પ્રોજેક્ટો છે, કરંટ જે અત્યારે પ્રોજેક્ટો છે તેમની પાસે લેફ્ટ એટલે કે પાછળ હતા નહીં, આ ખોટું છે. એની પાછળ કેટલા બધા પ્રોજેક્ટો મૂકીને ગયા હતા. વોલ્ટ છે તેમની પાછળ છે કેટલા બધા પ્રોજેક્ટ, ડિઝનીલેન્ડના પ્રોજેક્ટો મૂકીને ગયા હતા. જો એ નોટ ના હોય વિદ્યાર્થી મિત્રો, તો આ કેવું પડી જાય, સાચું થઈ જાય. હેડ લેફ્ટ એની કરંટ પ્રોજેક્ટ્સ. ઓકે, એના પછી જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો આઠમા ઉપર, વોલ્ટ વોઝ અ જીનિયસ મેન ફોર એનિમેટર્સ. એનિમેટર્સ એટલે વિદ્યાર્થી મિત્રો એવું થાય કે જે કાર્ટૂન બનાવતા હોય, બરાબર છે, કાર્ટૂનની જે સિરીઝ બનાવતા, કાર્ટૂન જે ડાગલા ડોગલી એની એનિમેશન કરતા હોય એને એનિમેટર્સ કહેવામાં આવે. બરાબર છે. શું હકીકતમાં વોલ્ટ છે એના માટે જીનિયસ પર્સન હતો, તો કે યસ, એમના માટે કેવો પર્સન હતો, તો કે જીનિયસ પર્સન વિદ્યાર્થી મિત્રો હતો. આગળ જઈએ છીએ. ઓકે, દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવેલો હશે, વિડીયો જોતા રહેવું જેથી દરેક વિદ્યાર્થી મિત્રોને આઈડિયા આવી શકે. ઓકે, નાઇન્થ ઉપર જઈએ છીએ, વોટ વોઝ કાઇન્ડ મેડ ફોર મિલિયન્સ ઓફ વ્યુઅર્સ ઓફ હિઝ ટીવી શો. ઓકે, તો એ છે કે કાઇન્ડ મેન હતો, દયાળુ માણસ હતો, જે મિલિયન્સ વ્યુઅર્સ એટલે કે જોવાવાળા જે વ્યક્તિઓ હતા એમના માટે હતો. તો આ વસ્તુ સાચી છે. બરાબર, અહીંયા આવશે ટ્રુ. વોટ brought a fun to the viewers home. What અહીંયા મતલબ થશે કે લઈ આવવાવાળો, ફન એટલે કે મજા, આનંદ લઈ આવવાવાળો, વ્યુઅર્સ. બરાબર છે, વર્લ્ડ છે, બધાના ઘરે આનંદ લઈ આવવાળો વ્યક્તિ હતો. તો યસ, અહીંયા પર ટ્રુ આવશે. એના પછીનું, ફોર રોય ડિઝની વોલ્ટ વોઝ એન અમેઝિંગ કિડ બ્રધર. રોય ડિઝની માટે વોલ્ટ છે પોતાનો અમેઝિંગ જે ભાઈ હતો. તો કે આ વસ્તુ પણ ટ્રુ છે. To turn impractical dreams into reality is the disability of Walt. To turn એટલે ફેરવવું, impractical એટલે ન
અવાસ્તવિક સપનાઓ એને વાસ્તવિકતામાં ફેરવવાની તેમનામાં આવડત ન હતી. બરાબર છે. ડિસએબિલિટી આવડત હોવી, ડિસેબિલિટી આવડત ન હોવી, અણાવડત જેને કહી શકીએ. પછી શું હકીકતમાં એમાં ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ છે, એમને રિયલ વાસ્તવિકતામાં ફેરવવાની તેમની આવડત ન હતી? ના હતી વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફોલ્સ આવશે. જો અહીં એબિલિટી ખાલી હશે ને વિદ્યાર્થી મિત્રો, ખાલી એબિલિટી, તો વિદ્યાર્થી મિત્રો ટ્રુ થઈ જશે. સમજાય દરેક વિદ્યાર્થી મિત્રો? બાકી શું આવશે? ફોલ્સ. દરેક વિદ્યાર્થી મિત્રો આની કાળજી રાખે. ઓકે, આગળ વધીએ છીએ. We sketched his first animal at the studio named Disneyland. હવે એમનું પહેલું ચિત્ર હતું ને વિદ્યાર્થી મિત્રો, એ તો પહેલી વસ્તુ તો એમ કીધું છે, એમણે પહેલું ચિત્ર જે પોતાનું કરેલું હતું ને એ પહેલાં તો ડિઝનીલેન્ડમાં નહોતું બનાવેલું, એ એમણે બનાવેલું હતું વિદ્યાર્થી મિત્રો ઓલ્ડ ફાર્મમાં. એટલે પહેલાં તો આ ફોલ્સ આવશે, ફાઇનલ થઈ ગયું છે, આ ફોલ્સ આવશે. અને એનું ફર્સ્ટ એનિમલ તમને ખબર છે નેબર્સ હોર્સનો હતો. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોની કાળજી રાખે. જો અહીંયા ઓલ્ડ આ સ્ટુડિયો નેમ ડિઝનીલેન્ડની જગ્યાએ જો ઓલ્ડ ફાર્મ હોય ને વિદ્યાર્થી મિત્રો તો સાચું આવશે. બાકી અહીંયા છે વિદ્યાર્થી મિત્રો આ થશે ફોલ્સ. દરેક વિદ્યાર્થી મિત્રો આની કાળજી રાખે. એના પછી જોઈએ છે વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન સો હી મેડ સમ ટ્રેન ટ્રેક્સ એટ હોમ. વોલ્ટને પોતાનો લોસ્ટ હિઝ લવ એટલે કે પોતાનો પ્રેમ ન ગુમાવ્યો. કેના વિશે? તો કે ટ્રેનનો એનો પ્રેમ છે એમણે ન ગુમાવ્યો. એમણે છે કેટલાક ટ્રેનના ટ્રેક એમણે પોતાના ઘરે ગોઠવ્યા. બરાબર છે ને? સાચું છે? નહીં ભાઈ, આ ટ્રેનના ટ્રેક હતા ને એમણે ડિઝનીલેન્ડમાં ગોઠવ્યા હતા, એટલા માટે એમ ફોલ્સ આવશે. ઓકે, આગળ વધીએ છીએ. એન્ડ મોડર્ન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. શું મોડર્ન ટ્રેન છે એ એટ્રેક્શન હતી ડિઝનીલેન્ડનું? શું સાચી વાત છે? નહીં. જે ઓલ્ડ ફેશન ટ્રેન હતી વિદ્યાર્થી મિત્રો એ હતી ને એટ્રેક્શન હતી. શું હતું? તો કે ઓલ્ડ ફેશન ટ્રેન. જે ઓલ્ડ ફેશન ટ્રેન છે ને વિદ્યાર્થી મિત્રો એ એટ્રેક્શન હતું, આકર્ષણ. એટ્રેક્શનનો મતલબ થશે વિદ્યાર્થી મિત્રો આકર્ષણ હતું ડિઝનીલેન્ડનું. ઓકે, દરેક વિદ્યાર્થી મિત્રોને આ ખ્યાલમાં આવતો હશે. ઓકે, આગળ જઈએ છે. બાય ડ્રોઈંગ a sketch of a neighbor's house, Walt earned nickel. શું જે સ્કેચ બનાવેલું હતું હમણાં જ મેં તમને ચર્ચા કરી નેબરના જે ઘોડાનું, એમનેથી એમને નિકલ એમણે કમાવ્યું અથવા મળ્યું, પહેલો પૈસા તેમણે એમ કમાવ્યા. તો કે નેબર્સ હોર્સ છે ને વિદ્યાર્થી મિત્રો અહીંયા એની જગ્યાએ હાઉસની જગ્યાએ આવશે હોર્સ. તેમણે પાડોશીના ઘોડાનું ચિત્ર બનાવેલું હતું વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા આવશે ફોલ્સ. જો અહીંયા હોર્સ હોત તો સાચું આવશે. વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન કેન્સાસ. અહીંયા શિકાગો આવશે, અહીંયા ફોલ્સ આવશે વિદ્યાર્થી મિત્રો. આ દરેક વિદ્યાર્થી મિત્રોની કાળજી રાખે. અહીંયા શું આવશે? ફોલ્સ. ધ ફર્સ્ટ કાર્ટૂન કંપની વોલ્ટ સ્ટાર્ટેડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. બરાબર, અહીંયા શું કહેવાનો પ્રયાસ છે વિદ્યાર્થી મિત્રો? પછી જે છે કે એલિસ કાર્ટૂન લેન્ડ નામની એમને પહેલી કંપની શું એમણે સ્થાપિત કરેલી હતી? તો કે નહીં, લિટલ એનિમેટેડ કાર્ટૂન સિરીઝ નામની એમણે જે પહેલું છે ચાલુ કરેલું હતું, એટલા માટે અહીંયા આવશે ફોલ્સ. અહીંયા ફોલ્સ આવશે. એનું કારણ છે કારણ કે પહેલી જે ચાલુ કરેલી હતી એ છે એનિમેટેડ સિરીઝ નામની એક ચાલુ કરેલી હતી, એટલા માટે અહીંયા આવશે ફોલ્સ. ઓકે, 1 મિનિટ. ઓકે, એટલે અહીંયા આવશે ફોલ્સ. લિટલ એનિમેટેડ કંપની વોઝ સક્સેસફુલ. જે લિટલ એનિમેટેડ કંપની હતી તે સક્સેસફુલ હતી. એના પછી જે છે લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની વોઝ સક્સેસફુલ. જે લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની છે સક્સેસફુલ ગઈ નહીં વિદ્યાર્થી મિત્રો, સક્સેસફુલ ગઈ હતી નહીં. અહીંયા આવશે ફોલ્સ. એટ ધ એજ ઓફ 21, વોલ્ટ ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. 21 વર્ષની ઉંમરે વોલ્ટ નક્કી કરે છે કે પોતાનું લક એટલે પોતાનું નસીબ છે હોલીવુડમાં વાપરવા માટે. યસ, આ વસ્તુ સાચી છે, ટ્રુ આવશે. ઓસ્વાલ્ડ ધ